તો ગુજરાતમાં 2 દિવસમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો ધમકીભર્યો ફોન વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને કરનાર વિદ્યાર્થીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પોલીસે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે। હિન્દી ભાષામાં ફોન પર વાતચીત કરનાર શખ્સે વડોદરા પોલીસને દોડતી કરી મૂકી હતી। જોકે પોલીસે તપાસ કરતા આ ફોન ભાવનગરના એક વિદ્યાર્થીએ કર્યો હોવાનું બહાર આવ્યું છે। પોલીસે રમેશ નામના વિદ્યાર્થીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીએ ફેમસ થવા માટે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે। શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આજે સવારે 9:45 થી 9ની વચ્ચે એક 97-235 15-006 મોબાઈલ નંબર ઉપરથી ફોન કરનાર વ્યક્તિએ એવો ફોન કરી જણાવેલ કે तुम बैठे रहो, गुजरात में 2 दिन में बम ब्लास्ट होने वाले हैं, तुम्हारे डीआईजी को बता देना। आवा मैसेज आधारे મહેરબાન પોલીસ કમિશનર સાહેબે આ ફોનને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી પટેલ સાહેબે અમને ડીસીબીને તથા લોકલ પોલીસ સ્ટેશન તથા સિટીના સમગ્ર પોલીસ તંત્રને સતત એલર્ટ રહી